આપણા ખેડૂત ભાઈ સાથે અને એના દીકરા સાથે જે બનાવ બન્યો છે, ત્યારે આજે એ ખેડૂત ભાઈઓને ન્યાય મળે એ હેતુસર આજે આપણે તમામ વિસ્તારમાંથી તમામ આગેવાનો, ખેડૂતો, યુવાનો આપણે સૌ અહીંયા ભેગા થયા છે। ત્યારે ખેડૂત ભાઈઓ બધાને મારે નમ્ર અપીલ છે કે આપણે બધા ન્યાયિક પ્રણાલીથી આપણા ભાઈને ન્યાય મળે એ તરફ આપણે આગળ વધવાનું છે। આપણે બધા શિસ્તમાં માનીએ છીએ, આપણે બધા સંવાદમાં માનીએ છીએ, આપણે બધા સંવિધાનમાં માનીએ છીએ, એટલે આપણને શોભે એ પ્રકારની જ ન્યાયની માંગણી અહીંના પ્રશાસન પર આ ખેડૂત માટે આપણે કરવાની છે। ત્યારે સાથીઓ, હાડોદમાં જે જીનના માલિકો દ્વારા, જે વેપારીઓ દ્વારા જે ખેડૂત સાથે જે બનાવ બન્યો છે, મારી જાણ મુજબ એ ખેડૂતના કપાસમાં નાનો કચરો છે, ભીનો છે, એમ કરીને એમણે ભાવ ઓછા કરવાની વાત કરી। ખેડૂતે કીધું કે બજારમાં, માર્કેટમાં આ પ્રકારના ભાવ ચાલે છે, તો મારો કપાસ જે અડધો ખાલી થયો છે મને પાછો ભરવા દો, હું બીજી જગ્યાએ વેચી આવીશ। ત્યારે આ લોકો ઉશ્કેરાઈ જઈને જાતિ વિષયક ગાળો બોલીને, મા બહેનની ગાળો બોલીને, ગેરકાયદેસર મંડળી બનાવીને એમના માલિક, એમના પુત્ર અને એમના મળતિયાઓ સાથે, મજૂરો સાથે જે બાંધીને મારવામાં આવ્યો છે। ત્યારે અમને લાગી રહ્યું છે કે ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં કોઈને કાયદાનો ડર નથી, એટલા માટે બે રોકટોક આવી રીતના ઢોરમાર મારીને વિડીયો બનાવવામાં આવ્યો છે। અમે ખેડૂત ભાઈઓને ડભોઈ ખાતે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં મળીને આવ્યા છે। આ દુઃખ થયું એમને, 500 ખેડૂતોની હાજરીમાં એમને માર્યા, એમની આખા વર્ષનો મહેનતનો કપાસ એ નાખવા આવ્યા હતા, પોતાનો માલ નાખવા માટે આવ્યા હતા, અને એમને આટલા લોકોની વચ્ચે બાંધીને માર્યા। આઘાત લાગ્યો એટલે આત્મહત્યા નહીં કહેવાય આને, પણ પેલા લોકો એમને મજબૂર કર્યા, એને મરી જવા માટેની મજબૂરી પેદા કરી, એટલે આપણા ખેડૂતોએ દવા લાવીને પીધી। પણ સાથીઓ, એમની તબિયત આજે પણ નાજુક છે। અમે આઈસીયુમાં જઈને ડોક્ટર શ્રી સાથે પણ વાત કરી, એમને પણ મળી આવ્યા। મોનોકોટોફોસ જે રેડ સિમ્બલનો આવે છે, અતિ ઝેરી આવે છે, 46% એમાં પોઈઝન આવે છે, એ પેસ્ટિસાઇડ દવા એમને પીવા માટે આ લોકોએ મજબૂર કર્યા। ત્યારે સાથીઓ, આપણે ખેડૂતો આખું વર્ષ મહેનત મજૂરી કરીએ છીએ, ખાતર લાવીએ, બિયારણ લાવીએ, દવા છાંટીએ, આપણે જયારે આપણો પાક નાખવા જઈએ ત્યારે પણ આપણા પાકનો ભાવ આ વેપારીઓ કરે, કઈ રીતના ચાલશે? ચલાવી લેવાના છે? આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં 7,470 રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે, અને આ લોકો કોઈ ખેડૂતને 6,800 પણ આપે છે, કોઈ ખેડૂતને 6,900 પણ આપે છે, કોઈ ખેડૂતને 7,000 આપે છે। એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે। એક ગાડી પર 10,000 રૂપિયા કમાય છે, રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે। આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે। વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે। એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો, સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે, એ બોટાદના હશે, જુનાગઢના હશે, ગીર સોમનાથના હશે। મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે। તો આટલું મોટું શોષણ આપણું થાય છે। આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો, એમના ભાવે વેચીને જવું પડે। એટલી બધી દાદાગીરી, એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે। ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે। ત્યારે સાથીઓ, જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે। સાથે પોલીસ અધિકારીઓ, આજે 24 કલાક થયા, અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે, પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે, ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે। તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે? એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે,
એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ, આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો. 3 આરોપીથી ચાલવાનું નથી. વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેનની ગાળ બોલે છે, જાતિ વિષયક ગાળ બોલે છે, એટ્રોસિટી પણ તમે દાખલ કરો. સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે, એમને બાંધીને માર્યા છે, તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ. એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે. કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવ્યું નથી. પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવ્યો અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે. ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ, અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે.